સેક્ટર 2 ના મોટા ભાગના પીઆઈ નિકોલ બોલાવાયા છે। હાર્દિક સભામાં હોબાળા બાદ પોલીસની ફ્લેગ માર્ચ શરૂ થઈ। પરિસ્થિતિ વણસે નહીં તે માટે ફ્લેગ માર્ચ શરૂ કરવામાં આવી છે। રાત્રિનો સમય છે અને ક્યાંક મામલો વધારે ન બીચકે નિકોલ વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે અને તમામ જગ્યા પર પોલીસની સુરક્ષા વ્યવસ્થા પણ ચાંપતી કરી દેવામાં આવી છે, કારણ કે આ પ્રકારના જે ઘટના બની છે તેના કોઈ પ્રત્યાઘાત ન પડે અને આ પ્રકારની ઘટનાઓને લઈને કોઈ મોટું સ્વરૂપ ધારણ ન થઈ જાય માટે અગમચેતીના ભાગરૂપે પ્રી પ્લાનિંગ અહીંયા હાલ તો પોલીસ વિભાગે કરી લીધું છે, કારણ કે ગુજરાત સાક્ષી છે અને ગુજરાતની જનતા સાક્ષી છે કે આ પ્રકારની જ્યારે પણ ઘટનાઓ બની છે, જ્યાં જ્યાં હાર્દિકનો વિરોધ થયો છે ત્યાં હાર્દિક પટેલના સમર્થકો હોય કે પછી કોઈ અન્ય તેને લઈને રોડ રસ્તા પર ચક્કાજામ થાય છે અને ક્યાંક પરિસ્થિતિ વધારે બગડતી જોઈ છે ગુજરાતે। માટે આ પરિસ્થિતિને થાળે પાડવા માટે અને સ્થિતિ અહીંયા સામાન્યતઃ થઈ જાય માટે હાલ સુરક્ષા વ્યવસ્થા ચાંપતી કરવામાં આવી છે। મિહિર સોની સંવાદદાતા ફોન લાઈન પર જોડાયેલા છે। મિહિર, ગુજરાત અને ગુજરાતની જનતા સાક્ષી છે કે જ્યારે પણ આ પ્રકારની વિરોધ જોવા મળ્યો છે ત્યારે પરિસ્થિતિ વણસી છે અને તે આ વખતે ન થાય, ઘટનાનું કોઈ પુનરાવર્તન ન થાય, સ્થિતિ સામાન્ય થઈ જાય માટે સુરક્ષા વ્યવસ્થા અત્યારથી જ ગોઠવી દેવામાં આવી છે। ક્યાં કેવા પ્રકારની પૂરી વિગત? જગદીશ, આ જે નિકોલ વિસ્તાર છે તે પાટીદારોનો ગઢ ગણાય છે। અગાઉ પણ જ્યારે સભાથી હાર્દિક પટેલની જ્યારે 25 ઓગસ્ટના સમય ત્યારે પણ અહીં ખૂબ જ તોફાન થયું હતું। ફરી આ રીતનો માહોલ ન સર્જાય, કોઈ પણ ઘટના ન સર્જાય તે માટે અત્યારે સેક્ટર 2 વિસ્તારના જે તમામ જે પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેમને અહીં નિકોલ વિસ્તારમાં બોલાવી દેવામાં આવ્યા છે અને નિકોલ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। હાલ તો નિકોલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં તમામ જે વિસ્તારો છે, જે ખાસ પાટીદારોના જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસને હવે ચિંતા છે કે ફરી આ રીતનું કોઈ પણ પુનરાવર્તન ન થાય અને સ્થિતિ ન ડોળાય તે માટે હાલ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરક્ષા દળ, એસઆરપી સહિતના તમામ એજન્સીઓ પણ ત્યાં આગળ અત્યારે હાલ મૂકી દેવામાં આવી છે। હાલ તો જગદીશ કે જે કહી શકાય કે જે ઘટના બની હતી અને જે હોબાળો થયો હતો તે પોલીસે કાબુમાં લઈ લીધો છે, પણ ફરીથી આ રીતના પુનરાવર્તન ન થાય તે માટે અત્યારે હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હવે ઇલેક્શન મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ફરી આ રીતનો બનાવ કોઈ ન બને, અમદાવાદમાં કોઈ સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા પણ તમામ પોલીસ સ્ટેશનના જે વિસ્તાર છે ત્યાં આગળ તે લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જે ખાસ તે પાટીદારોના જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે હાલ સુરક્ષા વધારી દેવામાં આવી છે। જગદીશ, મીર, સતત આ ઘટનાક્રમ પર આપની નજર છે, સાથે સાથે જો કોઈ માહિતી હોય તો એ પણ જણાવશો કે જે તે લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકો કોણ છે, કેટલાની અટકાયત થઈ છે, પોલીસનું કોઈ રિએક્શન સામે આવ્યું છે કે કેમ, કોઈ પ્રકારની વિગતો? ચોક્કસથી કે અત્યારે હાલ કોઈ પણ હજી સુધી કોઈ ફરિયાદ દાખલ નથી કરવામાં આવી, આ જે હોબાળો કરવામાં આવ્યો, પરંતુ જે ટોળા હતા તે લોકોએ ઘણા વ્યક્તિને જે મારવામાં આવ્યો હતો કે જેને જે અલ્પેશ કથેરિયા કે અથવા અન્ય કોઈના પોસ્ટરો જે બતાવ્યા હતા તે લોકોને પબ્લિકે માર માર્યો હતો, જેના કારણે જે પણ પોલીસના ધ્યાન ઉપર આવ્યા તેવા 8 થી વધારે લોકોને અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા છે। અત્યારે હાલ તે લોકોની પણ પૂછપરછ કરવામાં આવે છે કયા કારણોસર આ રીતના હોબાળો થયો હતો। હાલ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ હાલ પોલીસનું કે ફરી આ રીતના ફરી આવી ઘટના કોઈ પણ જગ્યાએ ન બને, આવું પુનરાવર્તન ન થાય, સ્થિતિ ન ડોળાય તે માટે અત્યારે હાલ અમદાવાદ શહેરની જે વિસ્તાર છે, જે તમામ વિસ્તારો છે ત્યાં આગળ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બિલકુલ મિહિર, સતત નજર બને રાખજો આ સમગ્ર ઘટનાક્રમ પર, તો પરિસ્થિતિ વધારે ન વણસે અને ઘટનાને લઈને મામલો શાંત પડી જાય, આ આગ અન્ય જગ્યા પર ન પ્રસરે માટે થઈને હાલ પોલીસનો જે કાફલો છે તમામ નિકોલ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ખડકી દેવામાં આવ્યું છે અને સાથે જ તમામ જે પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે અલગ અલગ એ તમામને અલગ અલગ સ્થળ પર ખડકી દેવામાં આવ્યા છે જેથી સ્થિતિ અહીંયા સામાન્ય થઈ જાય। જોકે સભા સ્થળ જે હતું ત્યાં સ્થિતિ સામાન્ય છે તેવું કહેવું છે મારા સંવાદદાતાનું।